નમસ્તે દર્શક મિત્રો. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ખેડૂત આંદોલનની જબરજસ્ત ચર્ચા છે ચારે બાજુ. આપણે મૂળ ચર્ચા આજે એ કરવી છે કે આવું જે ખેડૂત આંદોલન જબરજસ્ત થયું હતું આજથી 22 વર્ષ પહેલા 2003 અને 2004 ત્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી નવા હતા અને એમની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની એક કિસાન પાંખ જે છે, કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ, એ બંને સામસામે આવી ગયા હતા અને જબરજસ્ત આખા ગુજરાતમાં આંદોલનો ખેડૂતોએ ઉપાડી લીધું હતું. મૂળ તો આ ખેડૂત સમાજનું આંદોલન હતું, ખેડૂત સંઘર્ષ સમિતિનું આંદોલન હતું અને એમાં કિસાન સંઘે ટેકો આપ્યો હતો ખેડૂતોના પ્રશ્નો માટે. તો એ આખી જે ઘટના બની એ એટલી ખતરનાક ઘટના હતી કે ખેડૂતો ઉપર નરેન્દ્ર મોદીએ રીતસરનો જુલમ ગુજાર્યો હતો. લાઠી ચાર્જ ચારે બાજુ કર્યા હતા. અનેક ખેડૂતોની ધરપકડ કરી હતી. ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિએ એના જે એ સમયના કન્વીનર હતા બિપિન દેસાઈ, એમણે આ આગેવાની લીધી હતી અને એ સંકલન એ કરી રહ્યા હતા. અને એમાં લાલજી પટેલ પણ કે જે કિસાન સંઘ અને બીજી બધી જે સંસ્થાઓ હતી એની સાથે જોડાયેલા હતા અને ચુનીભાઈ વૈદ કે જે અમદાવાદના હતા, ગાંધી આશ્રમની સામે એ છેલ્લે રહેતા હતા. તો આ આંદોલન 2003 અને 2004 મોદી સામે જબરજસ્ત ટક્કર આપી હતી. મોદીએ ખેડૂતો પર અત્યાચાર ભલે કર્યા છતાં ખેડૂતોની એમાં વિજય થયો હતો. અને વિજય એટલા સુધી કે નરેન્દ્ર મોદી એક જિદ્દી રાજનેતા કે જેમણે પોતાના જે કોર કમિટી બનાવી હતી પ્રધાનોની 6 સભ્યોની, અને એમાં જાન્યુઆરી 2004 મોદી કેબિનેટના 6 મંત્રીઓએ ખેડૂતોના પ્રશ્નો અંગે અલગ અલગ બેઠકો કરી અને એમાં કેટલીક રાહતો ખેડૂતોને આપી. સરકારે ખાસ કરીને કૃષિ માટે વીજ દરના રાહતમાં 25% ઘટાડો કર્યો હતો. જે વધારો કર્યો હતો બધો પાછો ખેંચવો પડ્યો હતો. અને 2003 ખેડૂત આંદોલન મુખ્યત્વે વીજ દરના થયેલા વધારા, ભાવ વધારા, સિંચાઈનું જે સેસ લેવામાં આવે છે ડેમોમાંથી જે પાણી લેવામાં આવે છે, તો ખેડૂતોના સેસમાં જબરજસ્ત વધારો કર્યો હતો અને કૃષિ ખર્ચમાં વધારા સામે આંદોલન થયું હતું. કૃષિ ખર્ચ વધી ગયો છે પણ પોષણક્ષમ ભાવો મળતા નથી. અને ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને આંદોલનનું જે મુખ્ય સૌથી મહત્વનું પાસું હતું એ સંઘર્ષ સમિતિ બની હતી ખેડૂતોની, અને ખેડૂત સમાજ દ્વારા એ કરવામાં આવી. તે સમયે ગુજરાતના સંયોજક તરીકે બિપિન દેસાઈ હતા અને એમાં માંગણી હતી વીજ વધારો પાછો ખેંચો, સિંચાઈ સેસ જે છે એ પાછો ખેંચો અને કૃષિ વેરામાં રાહત આપો. આવા અનેક પ્રકારના, એમાં ખાસ કરીને ખેત ઉત્પાદનને યોગ્ય ટેકાના ભાવ મળી રહે એ માટે. તો આ એ સમયે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે સમાચારો છપાયા હતા એ આપણે એની કટિંગ પણ સાથે સાથે જોતા જઈએ અને વાત પણ કરતા જઈએ કે આ આખું આંદોલન કઈ રીતે ચાલ્યું હતું. જુલાઈ 2003 સમગ્ર ગુજરાતમાં વિરોધ શરૂ થયો હતો. જુલાઈથી જે આ રીતે અત્યારે જે આંદોલન થયું અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે અને સફળ રેલી રહી હતી, એમાં કોઈ સવાલ નથી. અમદાવાદ સુધી તો એકદમ સફળ હતી. પછી જે સભા સ્થળે બધી વેરવિખેર થયું અને રેલીને નિષ્ફળ બનાવવા માટેનો પ્રયત્નો થયા, ત્યારે પણ આવા જ પ્રયત્નો થયા હતા. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જબરજસ્ત એની અસર થઈ હતી. ઉત્તર ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન, રેલીઓ, ગામડા બંધના એલાનો આપ્યા હતા. સુરત, નવસારી, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત અથડામણો થઈ હતી. 1 ડિસેમ્બર 2003 રોજ ગામડાઓ બંધ આપ્યા હતા અને ગામડા બંધમાં પણ આ જ રીતનું થયું હતું. આ બીજી સ્લાઇડ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની. તો બનાસકાંઠાના ગોલા ગામે પોલીસ લાઠીચાર્જ, ભયંકર લાઠીચાર્જ થયો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંદોલનના પરિણામે રાજ્ય સરકારે ખેતીના વીજ દરમાં 25% પ્રાથમિક ધોરણે ઘટાડો કર્યો હતો. જોકે સંગઠનોને એને સ્વીકાર્યું નહોતું કે ભાઈ 25% નહીં, આ તો તમે અત્યારે જે વધારો કર્યો છો સદંતર દૂર કરો, એવી માગણી કરી હતી. અને એ બધાની વચ્ચે આ એક બીજું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો બીજો એક રિપોર્ટ છે, એ પણ આપણે જોઈએ કે ખેતી માટે જે 2 જુલાઈ 2003 રોજ વીજ વધારાની સરકારે જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીની સરકારે, અને ખેતી માટે વીજ દરમાં મોટા વધારો જાહેર કર્યો અને 7.5 HP જે મોટર હોય, પંપ હોય, એમાં 350 પ્રતિ HP થી વધારીને સીધા જ 1050 કરી નાખવામાં આવ્યા હતા સીધા જ. અને ખેડૂતોમાં જબરજસ્ત વિરોધ થયો હતો
અને એમાંય 5 એના પંપ માટે જે 500થી વધારીને 1200 બીજા અલગ રીતે કરવામાં આવી હતી. તો ખેડૂત સંગઠનોએ આને 3 ગણો વધારો ગણાવીને વિરોધ કર્યો હતો અને આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂત સમાજ, ખેડૂત સંઘર્ષ સમિતિએ સંયુક્ત અભિયાન શરૂ કર્યું. ઓગસ્ટ 2003માં આંદોલન જબરજસ્ત ઉગ્ર બન્યું અને ઓગસ્ટ 7-8માં કોંગ્રેસે રાજ્ય બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસે આઈજી કક્ષાના અધિકારીઓને મોકલાયા હતા. નરેન્દ્ર મોદીએ મોકલી હતી. ગુજરાત બંધ રહ્યું હતું. મહેસાણા, ગાંધીનગર, બીજાપુર, કડી, વરસાઈ આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં બંધ રહ્યું હતું. આ બીજી એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સ્લાઇડ આપણે જોઈએ તો એમાં પણ 14 ઓગસ્ટ હાઈવે રોકો આંદોલનથી સૌથી વધુ ઉગ્ર બન્યું હતું. સુરત, વડોદરા, નવસારી બધી જ રીતે. અને નેશનલ હાઈવે 8 ચક્કા જામ કરી દીધો તો વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત અથડામણ, લાઠીચાર્જ, પથ્થરમારો બધું જ થયું હતું. એમાં દક્ષિણ ગુજરાતમાં જે લાઠીચાર્જ કરાયો હતો નરેન્દ્ર મોદીએ અને એ ખતરનાક હતો. ત્યાર પછી 2003 પછી ક્યારેય મોટું ખેડૂત આંદોલન ન થયું. આ જે થયું છે એ ત્યાર પછીનું સૌથી મોટામાં મોટું આંદોલન કહી શકાય. અને ત્યારે તો નરેન્દ્ર મોદીએ જે ખેડૂતો પર અત્યાચાર એવા કર્યા હતા કે એના વીજ કનેક્શનો કાપી નાખ્યા હતા, સબસ્ટેશન્સ જે હતા એ બંધ કરી દેવામાં આવ્યા હતા. અને ખેડૂત આગેવાનો દ્વારા 1 ડિસેમ્બર ગામડા બંધનું એલાન એની સામે આપવામાં આવ્યું હતું. અને દુકાનો બંધ રહી હતી, બસો બંધ રહી હતી, શાકભાજી અને દૂધના પુરવઠા પર ગંભીર અસર થઈ હતી. પોલીસે ગોલા ગામમાં જે અત્યાચાર કર્યો હતો એના આખા રાજ્યમાં પ્રત્યાઘાત પડ્યા હતા. લગભગ 13 લોકો ઘાયલ થયા હતા. અને ઘણા બધા ખેડૂતોને ધરપકડ કરી હતી. એમાં બિપિન દેસાઈ, યોગેન્દ્ર યાદવ અને કોંગ્રેસ, ભાજપના જ કેટલીક પાંખો જે છે કિસાન સંઘથી લઈને એને અને પોલીસની પણ ભૂમિકા એમાં બહુ વિવાદાસ્પદ રહી હતી. એમાં ખાસ કરીને આરએસએસ આની સામે આવી ગયું હતું. ભારતીય કિસાન સંઘ જે છે એ વચ્ચે સીધો ટકરાવ થયો હતો. સીધો ટકરાવની આ પહેલી ઘટના હતી. ટાઈમ્સની બીજી એક સ્લાઇડ જોઈએ, 5મી સ્લાઇડ છે એ પણ જોઈ લઈએ કે એમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ આવે છે આંદોલન અંગેના. અને એટલા માટે વીજ બિલ ચૂકવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી હતી. અનેક ગામડાઓમાં ટ્રાન્સફોર્મર મોદીએ બંધ કરાવી દીધા હતા, જેના કારણે સિંચાઈ પણ પ્રભાવિત થઈ હતી. સિંચાઈ બંધ થઈ ગઈ હતી. આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને બીકેએસના સ્થાપક લાલજી પટેલે ખેડૂતોના સમર્થનના અનિશ્ચિત ઉપવાસ કર્યા હતા ભારતીય જનતા પાર્ટીની ઓફિસ સામે. ત્યારે સ્ટેટ કક્ષાનું એટલે કે રાજ્ય કક્ષાનું જે કાર્યાલય હતું એ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં હતું. એની કચેરીની બરાબર સામે એમણે ઉપવાસ પર બેઠા હતા. અને 22 જાન્યુઆરી બીકેએસના પ્રફુલ્લ સેંજલિયાના નેતૃત્વમાં અમદાવાદમાં ભાજપના મુખ્ય કાર્યાલય સામે દેખાવો પણ કર્યા હતા. ખેડૂતો દ્વારા જીઈબી અધિકારીઓ પર હેરાનગતિના આરોપો મૂક્યા હતા. આ બધું જ ઘણું બધું થયું હતું, ઘણું બધું નહોતું થયું. રાજ્યપાલ એ સમયના જે રાજ્યપાલ હતા અને એમાં કૈલાસ પતિ એમણે ખેડૂતોના વીજ જોડાણ કરવાની કાર્ય પદ્ધતિ ચિંતા પણ વ્યક્ત કરી હતી. કચ્છમાં 10,000થી વધુ ખેડૂતોએ જબરજસ્ત રેલી કાઢી હતી, વિરોધ કર્યો હતો. 25 અને 26 જાન્યુઆરીએ બીકેએસે જામનગરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાની નરેન્દ્ર મોદીને ચીમકી આપી હતી. આરએસએસના નેતૃત્વમાં અને કેન્દ્રના મધ્યસ્થાનો હસ્તક્ષેપ બાદ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી હતી અને પછી સરકારે સમાધાન માટેના તમામ પ્રયત્નો પણ કર્યા હતા. એ સમયે બરાબર સામે આવી ગયા હતા. પછી કિસાન સંઘને એક પછી એક એમણે નરેન્દ્ર મોદીએ ખતમ કરી દીધો. કિસાન સંઘને. આજે કિસાન સંઘનું ક્યાંય અસ્તિત્વ નથી. કચ્છમાં થોડા ઘણા ત્યાં વિરોધ થયો હતો, પણ પછી આખું સમેટાઈ ગયું હતું આંદોલન. અને આજે ત્યારે લાલજી પટેલ પછી 2022માં આ જ લાલજી પટેલ જે નરેન્દ્ર મોદી સામે હતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. અને આ રીતે બંને વચ્ચે બેઠકો પણ થઈ હતી. બંને વચ્ચે આ ફોટો સેશન થઈ હતી. ફોટો પણ એ સમયે જાહેર કરવામાં આવ્યા હતા. તો આવું બધું થયું હતું. અને એમાં ખાસ કરીને આના જ સંદર્ભમાં આરએસએસના એક પ્રચાર રહી ચૂકેલા, આરએસએસમાં રહી ચૂકેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઓફિસ બેરર રહી ચૂકેલા શ્રીનાથ સાથે એક વખત જે મેં એનો ઇન્ટરવ્યુ કરેલો હતો એના કેટલાક અંશો પણ જોઈએ કે એ શું કહી રહ્યા છે એ પણ જોઈએ આપણે. સંસ્થાઓને અટલજીની સરકાર એવું વ્યક્તિત્વ એમણે અભય વચન આપ્યું કે તમને તમારી રીતે છૂટ આપીએ છીએ અમે, તમે તમારી રીતે સરકાર ચલાવો, તમને ક્યાંય પણ કોઈ આડરૂપ થશે તો એનો અમે ઉકેલ લાવી દઈશું, પણ તમને એમાં એ નહીં કરવા દીધું. એટલે એમણે પોતાના મન ફાવે એમ સરકાર ચલાવવાનું શરૂ કર્યું. સરકાર જનતાના હિત માટે તમે ચલાવો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ સંઘ પરિવારની સંસ્થાઓને તમે તોડવાનો પ્રયત્ન કરો એ કર્યો. એટલે એના સંદર્ભમાં એમણે કિસાન સંઘમાં પહેલો પ્રયાસ જે કર્યો એટલે લાલજીભાઈ માનસિક રીતે થોડા વિચલિત થયા
અને પછી એમણે જે પત્ર લખીને ઉપવાસ ઉપર બેસવાનો શરૂઆત કરી. હા, એમાં ગાંધીનગરની પણ વાત આવે છે. ગાંધીનગર, હા, એટલે એના ઘણા બધા મુદ્દા છે ને કાર્યાલય બંધ કરવું પડ્યું. આખો જે પત્ર છે એમાં કેવી રીતે શરૂ થયું એપ્રિલ આખો પત્ર લખ્યો હતો લાલજીભાઈ પત્ર લખ્યો તે પત્ર આપણે જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટપણે લખે છે કે શા માટે મારે ઉપવાસ કરવું. તો જીવનભાઈના માર્ગદર્શન પુરુષાર્થ સતત પ્રયાસોથી પ્રફુલ્લ સેંજલિયા નિવેદન મુજબ કિસાન સંઘ 5424 ગ્રામ સમિતિ અને અન્ય સંપર્ક ગામો નાથી લઈને આ બધા જે એ આપણે પત્રોમાં આ પત્ર એ સમયે લખ્યો હતો એ પત્રની નકલ આપણે જોઈ શકીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ અને ગ્રામીણ ક્ષેત્રમાં ભારતીય કિસાન સંઘના એ આખો ઇતિહાસ પણ એમાં લખેલો છે. અને એમાં અમિત શાહ, જયંતિ બારોટ સહિતના એમના મળતિયાઓ સાથે મળીને જૂન 2003માં કિસાન સંઘ એને આરોપ મૂક્યો હતો ત્યારે ના નામ સાથેનો એમને ઉલ્લેખ કર્યો હતો. અને એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે અમિત શાહ માટે એમણે ઉલ્લેખ કર્યો હતો કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જયંતિ બારોટ સહિત તેમના મળતિયાઓ સાથે મળીને જૂન 2003માં કિસાન સંઘને તોડી પાડવા માટે કાવતરું રચ્યું હતું. આવો લાલજીભાઈએ કહ્યું હતું. ને પછી લાલજીભાઈએ સમાધાન કર્યું 2022માં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી એ સમયે. અને ભારતીય કિસાન સંઘ અને ગુજરાત પ્રદેશ આદેશ વગર ગાંધીનગર જિલ્લા એકમ સાથે સાંઠગાંઠ કરીને મુખ્યમંત્રીનું પૂતળું બાળવાનો કારસો રચ્યો હતો. એનો લાભ લઈને, એટલે કે અમિત શાહ અને જયંતિ બારોટ એની વાત કરી રહ્યા છે, એનો લાભ લઈને ગુનેગારોના પાંજરામાં કિસાન સંઘને ઊભા કરવાના પ્રયત્નો કર્યા હતા અમિત શાહ. એવું સ્પષ્ટપણે એને પત્રમાં ઉલ્લેખ કરેલો છે, જે હમણાં આપણે પત્ર જોયો. પરંતુ એ આખું કાવતરું પકડાઈ ગયું અને કિસાન સંઘે જિલ્લા એકમનું વિસર્જન કરવું પડ્યું હતું. એટલે કિસાન સંઘ પણ એની સાથે પડી ગયો હતો. એમનું કહેવાનો મતલબ એવો છે. ખેડા જિલ્લામાં કિસાન સંઘને તોડવા માટે અમિત શાહ સાથે પ્રવાસમાં ગયેલા રમેશ ચૌધરી, ભૂતપૂર્વ મહામંત્રી ભારતીય કિસાન સંઘના, અને બીજા કાર્યકર્તાઓની ભાડ મળી અને પણ એમને ગજ વાગ્યો નહીં. કિસાન સંઘના કાર્યકર્તા જેઠાભાઈ હળવદના, જે આજે પણ આક્રમક છે જ પણ હવે નિષ્ક્રિય છે અત્યારે, આર્થિક લાભ લેવા પ્રલોભનો આપવાની લાલચ આપ્યા છતાં તેઓ સ્વીકારી નહીં અને એનું મકાન તોડી પાડવામાં આવ્યું. આ જ જેઠાભાઈ બહુ સારા ખેડૂત છે અને આજે પણ એ સુરેન્દ્રનગરમાં પોતાની ખેતી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશનું જો હુકમીના કારણે કાર્યાલય ખાલી કરવું પડ્યું હતું એવું લખી રહ્યા છે. તો આ બધી જ જે ઘટનાઓ બની એ ઘટનાઓ અત્યંત ગંભીર છે. અને નરેન્દ્ર મોદી અને એ લાલજીભાઈ છેલ્લે આખરે સમાધાન કર્યું. લાલજીભાઈએ કિસાન સંઘને તોડી પાડ્યા પછી લાલજીભાઈ પણ નરેન્દ્ર મોદીને મળી આવ્યા અને એમની સાથે આ ફોટો પણ પાડી આવ્યા. તો આ વાત છે કે નેતાઓ ક્યારે પાટલી બદલી દેતા હોય છે કે નક્કી નથી થતું. એમાં કિસાન સંઘ હોય કે બીજા નેતાઓ હોય. તો આ મૂળ વાત હતી. આજે કિસાન સંઘની વાત કરવી હતી કે આજે કિસાન સંઘ ક્યાંય નથી. કચ્છમાં થોડું ઘણું, વાંઢિયામાં થોડું ઘણું દેખાવો ને આ બધું કર્યું, પછી સરકાર સાથે બેસી ગયું અને અત્યારે કિસાન સંઘ ક્યાંય નથી. ને આ રેલીમાં પણ એમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જે રેલી નીકળી હતી અમદાવાદમાં. તો આ આખી વાત છે કે કિસાન સંઘને તોડી નાખવા માટે નરેન્દ્ર મોદીએ કેવા કાવતરાઓ કર્યા હતા એનો પર્દાફાશ લાલજીભાઈએ કરેલો હતો અને એક પત્ર લખેલો હતો અને એ પત્રની નકલ આપણે જોઈ. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. કાલચક્રમાં નેતાઓને ખુલ્લા પડતા રહીશું અને એમણે કરેલી ભૂલો આપણે સતત બતાવતા રહીશું. બસ આજે આટલું. નમસ્તે.